કેમ છો મિત્રો? તો આજે આપણે ભણવાનું છે એસએસ નો ચેપ્ટર 2. મને નામ નથી આવડતું, હાલો વાત લે. કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા, ટ્રેડિશનલ હેન્ડીક્રાફ્ટ્સ અને ફાઇન આર્ટ્સ. આપણા હેન્ડીક્રાફ્ટ્સ અને આપણે ક્રિએટ કરેલા આર્ટ્સ વિશે આજે આપણે ભણવાનું છે. India is a country of rich cultural heritage. It includes materialistic and genetical heritage. A child inherits physical and mental characteristics from the parents by birth is known as genetic inheritance. બરાબર, ચાઇલ્ડ જે છે એના પેરેન્ટ્સ પાસેથી બર્થ ટાઈમે ફિઝિકલ અને જે મેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ અડોપ્ટ કરતો હોય એને શું કહેવાય? જેનેટિકલ હેરિટેજ. Whereas house lands, estates like properties obtained from ancestors is known as material heritage. Similarly, whatever man obtains or creates with his intellect and skills is generally called cultural heritage. બરાબર. Same manner, traditions, customs, rituals, and special types of lifestyle adopted by our ancestors is also known as cultural heritage. In addition, other matters like education, farming, trade, rules, regulations for daily life, festivals, entertainment, art and handicrafts, beliefs and skills are so included in cultural heritage. આ જેટલા પણ મેં અંડરલાઈન કરેલા વર્ડ્સ છે એ બધા શેમાં આવે? કલ્ચરલ હેરિટેજમાં કાઉન્ટ થાય. India being an Asian country of the world has its best traditions, social values, dogma, customs and family system. So it is our duty to preserve our cultural heritage. તો શું કે છે કે આપણી ડ્યુટી છે કે આપણે આપણી કલ્ચરલ હેરિટેજને પ્રિઝર્વ કરીને રાખી. There are reference of 64 arts. તો આપણા એન્શિયન્ટ લિટરેચરમાં ટોટલ 64 આર્ટ્સનો રેફરન્સ છે. તો એમાં કયા કયા આવે? 64 આર્ટ્સની અંદર તો હેન્ડીક્રાફ્ટ આવે, વર્કમેનશિપ આવે, કસબ આવે, આર્ટ આવે, ડ્રોઈંગ આવે, મ્યુઝિક આવે, ડ્રામેટિક આર્ટ આવે, ડાન્સ આવે અને એટસેટ્રા ઘણા બધા આર્ટ્સ આવે. Our ancient currencies were also valuable. Prosperity of India was main attraction for visitors to attack India. તો આપણી જે પ્રોસ્પરિટી છે બરોબર એ વિઝિટર્સને અટ્રેક્ટ કરતી આપણા ઇન્ડિયા ટુવર્ડ્સ અને એમને શું કરતી? તો કે આપણા ઇન્ડિયા ઉપર અટેક કરવા મજબૂર કરી દેતી. ટુડે ધ એજ્યુકેશન ઓફ યોગા હેઝ બીન કન્સિડર્ડ એઝ અ પાર્ટ ઓફ અવર કલ્ચરલ હેરિટેજ which has been accepted by the whole world. તો કે આજે યોગાનું એજ્યુકેશન જે છે બરોબર એ પણ કલ્ચરલ હેરિટેજનું પાર્ટ ગણવામાં આવે છે અને આખું વર્લ્ડ એને એક્સેપ્ટ પણ કરે છે. કોન્સિક્વન્ટલી 21st જૂન તો ઇન્ટરનેશનલ યોગા ડે કે પછી વર્લ્ડ યોગા ડે કઈ ડેટે મનાવવામાં આવે છે, કઈ ડેટે સેલિબ્રેટ કરવામાં આવે છે? 21st જૂન. 21st જૂન ડેટ યાદ રાખવાની છે. એમસીક્યુમાં પણ આવશે અને વર્ડમાં પણ આવશે. તો યાદ રાખવાનું 21st જૂન એટલે કે ઇન્ટરનેશનલ યોગા ડે. In this chapter we will learn about varied art and craft of India. Art of Indian artisans. Indian artisans से क्या क्या आर्ट कहता? So the beauty of Indian cultural heritage is lying in traditional art of its artisans. They have skillfully developed varied lifestyle of people through remarkable art and handicraft industry. હાલો હવે क्या क्या आर्ट હતા? વીવિંગ આર્ટ, એમ્બ્રોઇડરી આર્ટ, વુડન આર્ટ, ક્લે વર્ક, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, લેધર ઇન્ડસ્ટ્રી, એનામલ વર્ક, સ્કલ્પચર, આર્કિટેક્ચર, અકિક વર્ક, ડાયમંડ રિલેટેડ આર્ટિસ્ટિક વર્કમેનશિપ એન્ડ નીટિંગ વર્ક હેવ ધેર યુનિક આઇડેન્ટિટી ઇન ઇન્ડિયા. આ જેટલા પણ અંડરલાઈન કર્યા એટલા આર્ટ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. અલગ અલગ ટોપિક વાઇઝ આવશે, આપણે ટોપિક વાઇઝ ભણશી. હાલો શું છે પહેલું? તો કે ક્લે વર્ક. ક્લે વર્ક છે બેટા 2 માર્ક માટે મોસ્ટ આવી વધી ગયું થોડું. 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. શું? ક્લે વર્ક. Man and clay have been closely associated since ancient time. The whole life of man revolves around it from the cradle to the grave. બરાબર, જ્યારેથી જન્મે અને જ્યાં સુધી મરે એની લાઈફ ક્લે અરાઉન્ડ જ રિવોલ્વ થાય. બિફોર ધ ઇન્વેન્શન ઓફ મેટલના ઇન્વેન્શન પહેલા ક્લે થિંગ્સ જે છે એ ખૂબ જ યુઝ કરવામાં આવતી. શું શું બનાવવામાં આવતું? તો કે રમકડા બનાવવામાં આવતા, પોટ્સ બનાવવામાં આવતા, પિક્ચર્સ બનાવવામાં આવતા, લેમ્પ્સ બનાવવામાં આવતા, ક્લે સ્ટોવ બનાવવામાં આવતા, ક્લે વેર્સ બનાવવામાં આવતા. આ બધું જે છે પોટર્સ બનાવતા શું કરવા? તો કે ગ્રેન્સને સ્ટોર કરવા, મિલ્કને સ્ટોર કરવા, ઘીને સ્ટોર કરવા, કર્ડને સ્ટોર કરવા અને બટર મિલ્કને સ્ટોર કરવા. આટલી વસ્તુને સ્ટોર કરવા આટલી વસ્તુ એ લોકો પોટર્સ જે છે એ ક્લે દ્વારા બનાવતા. પછી મેક્સિમમ કિચન વેર મેડ અપ ઓફ ક્લે. તો કે કિચનમાં જે વસ્તુઓ યુઝ થતી હોય તો કે મોસ્ટ ઓફ વસ્તુ શેનાથી બનાવવામાં આવતી? ક્લે દ્વારા બનાવવામાં આવતી. The walls of the houses
કુબાસ. કુબાસ એટલે હટ, ઝૂંપડી જેવું હોય. ઈ શેનાથી પ્લાસ્ટર કરવામાં આવતી? તો કે કાઉ ડંગનો પેસ્ટ અને ક્લે દ્વારા. We have got many clay utensils of red color that belong to Lothal, Mohenjo-daro and Harappa culture of ancient time. તો કે આપણને ક્લે યુટેન્સિલ્સ મળ્યા છે કેવા કલરના? રેડ કલરના, જે ક્યાંના હતા? તો કે લોથલ, મોહેન્જો-દારો અને હરપ્પા કલ્ચરના હતા. Potter's wheel is considered IMP. Potter's wheel is considered to be the best device for clay work in ancient India. બરાબર. વન વર્ડ માટે IMP ક્વેશ્ચન છે. શું છે? Potter's wheel. Potter's wheel is considered to be the best device for clay work in ancient India. In present time also we can see ગરબા in નવરાત્રી. ગરબા તો બધાય તમે જોયા છે, આપણે ગુજરાતી એટલે આપણે કેવું તો ન પડે, પણ ગરબા શું છે? તો કે પિક્ચર છે જેમાં હોલ્સ હોય, બરાબર? એને આપણે શું કહીએ? ગરબા. કઈ ગરબા? ગરબા. India was famous for producing the baked utensils of baked clay as well as unbaked clay terracotta. હાલો આ વન વર્ડ માટે IMP. India was famous for producing baked utensils of baked clay અને unbaked clay ને શું કહેવાય? terracotta. બરાબર. આ બેના યુટેન્સિલ્સ પ્રોડ્યુસ કરવામાં ઇન્ડિયા ખૂબ જ ફેમસ હતું. This is known by seeing remains of old and handmade clay utensils found from Nagarjuna in South India and Lakhnach in Mehsana district. તો કે આપણે કઈ રીતે કહી શકીએ કે આપણે ફેમસ હતા? તો કે આપણે રિમેન્સ જોઈ શકીએ ક્યાંના? તો કે નાગાર્જુન કોન્ડ સાઉથ ઇન્ડિયામાં ને મહેસાણામાં, લગ્નચમાં. બરાબર. આના જે રિમેન્સ છે એ જોઈને આપણે કહી શકીએ કે આપણે ક્લે વર્કમાં ખૂબ જ ફેમસ હતા. હવે આવશે આર્ટ ઓફ વીવિંગ. આની ડેફિનેશન પૂછે તો આવડી જવી જોઈએ, અને 2 માર્કમાં પૂછે તો આવડી જવી જોઈએ. શું? તો કે the art of making long threads using small pieces of cotton from cotton balls and joining them together is called art of spinning. બરોબર. તો કે the art of making long threads using small pieces of cotton from cotton balls. તો કે લાંબા દોરા બનાવવા કોટનમાંથી, અને ક્યાં કોટનમાંથી? તો કે કોટનના જે બોલ હોય એમાંથી લાંબા દોરા બનાવીને એકબીજા સાથે જોડવાને એને શું કહેવાય? તો કે સ્પિનિંગનો આર્ટ કહેવાય. વિવિંગ, સ્પિનિંગ બધું એક જ છે, બરોબર? તમને આર્ટ ઓફ સ્પિનિંગ પૂછે ને એટલે આ ડેફિનેશન તમારે લખી નાખવાની. વળી તમને એમ થાય કે ઓહો આ શું પૂછ્યું, તો સિલેબસમાં કંઈ ટોપિક જ નથી, બરોબર? We all know that Gandhiji has given it a special importance as a cottage industry and joined it with Swadeshi to make us self-reliant under the banner of freedom movement which has created a new history. તો આપણને બધાને ખબર છે ગાંધીજીએ આને જે આર્ટ ઓફ સ્પિનિંગ છે એને કોટન ઇન્ડસ્ટ્રીમાં જોઈન કરી અને સ્વદેશી મુવમેન્ટમાં પણ જોઈન કરી, જેનાથી આપણને એક નવી પહેચાન મળી અને આપણી સામે આની વેલ્યુ વધી ગઈ, બરોબર? આપણે લોકો આને પ્રેક્ટિસ કરવા માંડ્યા. હવે આવે હેન્ડ વીવિંગ. હવે અહીંથી છે ને તમારું ખમણ પછી ખાવાનું. Since ancient time, India is known for its textile. It is well known that the whole piece of cloth of a particular size of fine muslin of Dhaka could easily pass through a ring and could be adjusted in a matchbox. તો કે શું કીધું? કે હોલ પીસ ઓફ અ ક્લોથ, એટલે કે એક આખું ક્લોથ છે એને શું કહેવાય? એને ટાકા કહેવાય. શેનાથી બનેલું? તો કે મુસ્લિનથી બનેલું. પણ ક્યાંનું મુસ્લિન? તો કે ઢાકાનું મુસ્લિન જે છે એ એક રિંગ હોય ને આપણે આંગળીમાં પહેરી, એ આખું કપડું એ રિંગ થ્રુ પાસ થઈ જતું, અને આપણું મેચ બોક્સ ન હોય જે આપણે દીવાહળી કહે એનું જે બોક્સ હોય એ આખું ક્લોથ એ બોક્સમાં પણ ફિટ થઈ જતું. વિચાર કરો કેવું કપડું હોય છે. Moreover, carpet, gallicha of several regions, knitting work and attires and artistry, etc. occupied a prominent place. Amongst them, હવે જોઈ લો, પટોલા of Patan, Kanjivaram and Banarasi sarees, બાંધણી of Rajasthan are unique identity of India. હવે આ જે શબ્દ છે ને, આ પટોલા ઓફ પાટણ, આ 3 શબ્દ છે ને તમારે કરી જ નાખવાના છે. વન વર્ડમાં પૂછે છે, 2 માર્કમાં પૂછે છે, 1 ફાવે 3 માર્કમાં પૂછે છે, બરોબર છે?
MCQ માં પૂછે છે. હું તમને ખાલી કહું ને આટલા પેરેગ્રાફમાં તમારા જો 1 માર્કનો ક્વેશ્ચન આવે, 2 માર્કનો ક્વેશ્ચન આવે, 3 માર્કનો ક્વેશ્ચન આવે. એટલે આ તમારા માટે બહુ જ IMP છે. IMP. During the golden period of સોલંકી એરામાં ગુજરાતે આ ફિલ્ડમાં ખૂબ જ પ્રોગ્રેસ કરી. પછી સિદ્ધરાજ જયસિંહનો જ્યારે રૂલ આવ્યો ત્યારે આર્ટિસન્સ આવ્યા અને પાટણમાં સેટલ થયા અને ત્યાંથી પટોલા ઓફ પાટણ છે એ વર્લ્ડ ફેમસ બન્યું. શું કામ? કારણ કે એના સ્કિલ્સના લીધે. આ પાટણનો જે આર્ટ છે એ 850 વર્ષ જૂનો છે. કેટલા વર્ષ? 850. ઓનલી હેન્ડફુલ ઓફ થોડાક જેવા આર્ટિસન્સ છે જે સ્કિલફુલી આ કોમ્પ્લિકેટેડ અને ટાઈમ કન્ઝ્યુમિંગ આર્ટ છે એને ફિનિશ કરી શકે છે. ધ સિલ્કવેર અથવા તો બેવાડ ઈક જે પાટણમાં પ્રોડ્યુસ થાય છે એને આપણે પટોલા ઓફ પાટણ કહીએ છીએ. ઈક એટલે વિવિંગ થાય, બરોબર? ઈક એટલે શું થાય? ઈક એટલે વિવિંગ. આ પ્રકારની જે સાડી છે એ એક એવા મેનરમાં ફોર્મ કરવામાં આવે છે કે તમે આમ પહેરો તોય ઠીક અને ઊંધી કરીને પહેરો તોય હાલે, આમ પહેરો તોય હાલે, ઊંધી કરીને પહેરો તોય હાલે. એટલે સીધી કરવાની તમારે જરૂર જ નથી. મેં શર્ટ પહેરો, બરોબર, હું શર્ટ હમણાં કાઢીને ફેંકી દઉં, ભાઈ ઊંધો શર્ટ પહેરો તો કાંઈ હું પહેરી શકવાનું, બટન જ ન આવે આપણે, ભાઈ આમાં દોણી દેખાય, દોણી. એટલે આ પટોલા પાટણમાં એવું નથી, તમે ઊંધી પણ પહેરી શકો, સીધી પણ પહેરી શકો. ધીસ ટાઈપ ઓફ પટોલા વેરાયટી હેઝ અ ગુડ ડ્યુરેબિલિટી. આની ડ્યુરેબિલિટી ખૂબ જ સરસ હોય છે અને ઓરિજિનલ કલર્સ વાપરવામાં આવે છે, બરાબર, જે જાતા નથી. અને જે કલર જાતા નથી, બરોબર, તમે ગમે કરો તો કલર ન જાય. એટલે એના માટે પાટણમાં એક ખૂબ જ સરસ વાત છે. શું છે? પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. તો આનો મતલબ શું થાય કે પાટણમાં ભાત એટલે જે રંગો પૂરવામાં આવ્યા છે પટોળા ઓફ પાટણમાં, ઈ કદાચ એનું કપડું જે ફાટી જશે પણ એનો કલર ક્યારેય જશે નહીં, બરાબર? આ તમને આખું મેં કરાવી દીધું. તમને 100% સમજમાં તો આવી જ ગયું છે. તો સમજ ના હોય તો લાઈક કરો, બરોબર? પછી આપણે આગળ ઘણું ભણવાનું છે. અને આ તમે હે ને પટોળા ઓફ પાટણ ખાસ કરી લેજો આ ચેપ્ટરમાંથી. ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ અગત્યનું છે. The work of embroidery can be seen in the clothes of the idols and statues which were found during the excavation of Harappa and Mohenjo-daro. The art of weaving on the clothes of men, women and children is very famous from ancient times. The art of embroidery was seen on the clothes of men, women and children in Saurashtra, Kutch region at the time of the Indus civilization. Similarly, Kashmiri Kasab work of Kashmir is also well known. Apart from embroidery, Bandhani of Jamnagar, Jaipur, Bhuj and Mandvi of Gujarat are very popular. Bandhani of Jamnagar, Jaipur, Bhuj, Mandvi, very popular. The traditional style of Bandhani with all its luster and due to beautiful designs of elephant puppet, dice and picture is very popular today. હવે આ કાંઈક આવ્યું સાહેબ, શું આવ્યું? લશ્ચર આવ્યું. તો ભાઈ તમે સાયન્સમાં ભણ્યા જ છો, આપણે વેદાંત સરે ભણાવ્યું હોય છે, તમને લશ્ચર ભણાવ્યું હોય છે. પહેલાં વિડીયો જોઈ લ્યો ભાઈ. વિડીયો તો જોવો પડે ને. હું તમારે લડી જ લેવું હોય, વિડીયો જોવા વગર ન આવડે ભાઈ. Cottage industry was taken over by the women of Kutch and Saurashtra regions of Gujarat. તો cottage industry કોણ હકાવતું? women of Kutch અને સૌરાષ્ટ્ર regions. ક્યાંની તો કે કચ્છ region અને સૌરાષ્ટ્ર regions ની જે women હતી cottage industry હકાવતા. The traditional art of embroidery, torans, chakda, pillow cover, bed sheets, Tolandia clothes like kedia is well known even today. Embroidery work is also carried out on quilt and shawls with different designs. Embroidery work of Jat community. આમાં ખાલી આ ક્વેશ્ચન આવે. Embroidery work of Jat community of Banni area of Kutch is unique in itself. બરાબર. Which embroidery work of which community and which area is unique? આલો બોલો.
Ratnakwan embroidery work of Jat community of Bani area in Kutch is unique in itself. Hello, leather industry. વધારે થઈ ગયું નહીં લેધર ઇન્ડસ્ટ્રી સ્કીન ઓફ ડેડ એનિમલ્સ. આપણે એટલા પણ છે ને એટલા ક્રૂલ નહોતા, બરોબર છે. આપણે છે ને જે પ્રાણીઓ જે છે ને ઓફ થઈ ગયા હોય એની બોડી વાપર, આપણે જીવતા પ્રાણીઓને મારતા નહીં, એવું આપણી બુકમાં લખ્યું. Skin of dead animals were used for various purposes in ancient India. After death of animal, its skin was processed in a traditional manner. પછી શું બનાવતા તો લેધરનો મસક બનાવતા. મસક જે છે ને એ પાણી ખેંચવામાં કામ આવે. પછી બીજું શું બનાવતા? કોસ બનાવતા, ડ્રમ બનાવતા, ઢોલક બનાવતા, તબલા બનાવતા. શું બનાવતા તો કે કોસ બનાવતા, ડ્રમ બનાવતા, ભાઈ ઢોલક બનાવતા, ભાઈ તબલા બનાવતા. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ બનાવતા લેધર આજે પણ બને છે. And the bellows used by blacksmiths and various types of footwear, leather belts, tie animals, etc. એ પણ લેધર દ્વારા બનાવવામાં આવતું હતું. કે લેધર was also used to prepare shield which was used during wars. આ હે ને શું કહે છે કે તો કે લેધર છે ને વોરમાં જે શિલ્ડ વાપરતા હોય ને એના માટે પણ ખૂબ મજા આવતી. તો હું જ્યાં ભણતો 10માં મેં તો ત્યારે અમારા સાહેબ આપણે આ ટોપિક ભણાવતા હતા. તો એમને શું કીધું ખબર હે તો કે તો એકાદ એનિમલનું નામ કીધું, મને યાદ નથી, પણ એમને શું કીધું કે આ એનિમલનું શિલ્ડ બનાવે ને એટલે જે સામેવાળો તલવાર મારતો હોય ને તો એ તલવાર પાછી વહી જાય હે, એટલે તલવાર આમ સ્ટ્રાઇક કરી તો સ્ટ્રાઇક બેક થઈ જાય. તો ખબર નહીં કોઈક છેલ્લી બેન્ચથી એક છોકરો બોલ્યો, સાહેબ તો એ રાજા જ્યારે એ શિલ્ડ બનાવવા ઓલા પ્રાણીનો લેધર લેવા ગયો ને એને જ્યારે માર્યો હોય છે તો પાછી તલવાર નો આવી ગઈ. તો એ પ્રાણી મર્યો કેવી રીતે? અરે ભાઈ ત્યારે તો તે દાંત કાઢ્યા હતા બધા સાહેબ કે તમે એ શિલ્ડમાં તલવાર મારો તો તમને લે તો કે સાહેબ ત્યારે રાજા મરી ન ગયો હોય તો હાલો આગળ. લેધર ઇન્ડસ્ટ્રી હેઝ અ પ્રોમિનન્ટ પ્લેસ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા. વેલ knitted મોજડી ઓફ રાજસ્થાન, shoes, leather knitted purses, belts and other things made out of leather for horse, camel, such palan, lagam and whip were very much in use. કઈ પ્રોડક્ટ યુઝ થતી તો કે લેધર knitted purses. પર્સ સિવાય પૈસા રાખવાના, પૈસા તો મારી પાસે હે ને પણ તો મારી પાસે પર્સ છે જો તમને બતાવું, જો આ રહ્યું લેધરનું પર્સ હે ને તમારા માટે લેવો, પૈસા નથી એમાં, અહીં ખોલવાનું કોઈ ન કહેતા મને આ એમ. તો લેધર knitted જે પર્સીસ છે, બેલ્ટ્સ છે અને બાકીની જે વસ્તુઓ છે એ લેધરની બનાવવામાં આવતી. હોર્સ અને કેમલની જે ઇક્વિપમેન્ટ્સ હોય તો કે સાજ થઈ ગયું, પાલર થઈ ગયું, લગામ હોય હોર્સ માટે એ થઈ ગયું છે, એ પણ શેના લેધરના બનાવવામાં આવતા. ડાયમંડ, બીડ વર્ક એન્ડ એનામલ વર્ક. હવે ઇન્ડિયા હેઝ 7517 કિલોમીટર લોંગ કોસ્ટ લાઇન. વન વર્ડ માટે અહીંયાથી ક્વેશ્ચન આવી ગયો છે. ઇન્ડિયાની કોસ્ટ લાઇન કેવડી મોટી છે? 7517 કિલોમીટર્સ એવડી ઇન્ડિયાની કોસ્ટ લાઇન છે. બરાબર, 757 કિલોમીટર લોંગ કોસ્ટલાઇન સરાઉન્ડિંગ ઓલ થ્રી ડાયરેક્શન્સ ટુ ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ. સો ડાયમંડ્સ એન્ડ બીડ્સ આર અવેલેબલ ઇન પ્લેન્ટી. બરોબર, ઘણા બધા ડાયમંડ અને બીડ્સ આપણી પાસે છે. There has been a wide use of gems and diamonds in ancient times. In ancient time, trade of diamond and beads were carried out through sea routes with different countries across the sea. Diamond studded ornaments, jewelry, બરાબર, ઘરેણા જે કરી એ have been in a great demand. તો એ ફોરેન કન્ટ્રીઝમાં એમની ગ્રેટ ડિમાન્ડ હતી. ધ વર્લ્ડ ફેમસ ડાયમંડ્સ લાઈક કોહિનૂર અને ગ્રેટ મુગલ. કોહિનૂર અને ગ્રેટ મુગલ જેવા વર્લ્ડ ફેમસ ડાયમંડ્સ જે છે એ ક્યાં મળ્યા હતા? આપણા ભારતમાં મળ્યા હતા. એઝ ઇન્ડિયાન્સ આર ફોન્ડ ઓફ ડાયમંડ એન્ડ બીડેડ ઓર્નામેન્ટ્સ, વેરાયટી ઇઝ ફાઉન્ડ ઇન અ ગ્રેટ ડીલ. બરાબર છે, આપણા ઇન્ડિયન્સ જે છે એ આ વર્કમાં ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે એટલે ગ્રેટ વેરાયટી જોવા મળે છે. રોયલ પીપલ છે એ ડાયમંડની જ્વેલરી જ પહેરતા અને ગોલ્ડની પહેરતા અને એ ડાયમંડની વધારે પ્રિફર કરતા. Diamonds, rubies, beads, emerald and topaz were used to adorn and beautifully the thrones and crowns and jewelry like bracelet and garland etc. of kings. તો હવે કિંગ્સ માટે કઈ કઈ જ્વેલરીઝ હતી ત્યાં ક્યાં હતા તો કે ડાયમંડ હતા, રૂબીસ અને બીડ્સ ને એમેરલ્ડ અને તોપાઝ જે હતા
એને સ્કિલફુલી યુઝ કરવામાં આવતા ને થ્રોન્સમાં ને ક્રાઉન્સમાં ફિટ કરવામાં આવતા અને બ્રેસલેટ એટલે ગાર્લેન્ડ એટલે કે માલા છે એ કિંગ માટે બનાવવામાં આવતી. બીડ વર્ક ઇઝ પ્રોમિનન્ટ ઇન ગુજરાત. બરોબર. ધ બ્યુટીફુલ બીડ તોરણ્સ પછી પોટ્સ બારી ચકડા ડેકોરેટિવ કોકોનટ યુઝડ એટ ધ ટાઈમ ઓફ સેરેમનીઝ. આપણે માતાજીને ચડાવી કાં પછી ગમે આપણા ઘરે કંઈક પ્રસંગ હોય ને તો શ્રીફળ હોય ને શ્રીફળ એટલે ખૂબ જ આમ સાથીઓ બનાવવામાં આવે અને ખૂબ જ આમ છે ને અલગ આમ બીડ વર્કથી છે ને આપણે બીડ વર્કથી સાથીઓ બનાવી આખું આમ બાકી થોડું આખું બીડ વર્ક કર્યું હોય વચ્ચે લાલ બીડ વર્ક કર્યું હોય ઉપર લીલું બીડ વર્ક કર્યું હોય લગ્નના નારિયેળ કહેવાય. બરોબર. લગ્નના નારિયેળ કહેવાય એને. ઈંઢોળી મોડિયા કવર્સ ધ માઉથ ઓફ અ બુલોક. બરોબર. શું છે મોડિયા? શું છે તો કે નેટ છે જે બુલોક માઉથ કવર હોય છે. હેન્ડ ફેન્સ એનિમલ બેક કવર આ ડિટેલ ઇન યુનિક આર્ટિસ્ટિક વે. બરોબર. આ બધી જે છે એ એક અલગ આર્ટિસ્ટિક વેમાં યુઝ કરવામાં આવતી. India has been a leading country in jewelry since ancient time. Immemorial India is the only India is the only country in the world where expertise can be seen in enamel work apart from the gold and silver work. Enamel work means શું છે enamel work? તો artistic skill of inlaying bright colors like red, green and blue in the gold silver ornaments like rings, bangles, earrings, keychain. જેને છે તમે સોનાની વીંટી પહેરી હોય ને તમારે વચ્ચે બ્લુ કલર કરવો હોય તો તમે બ્લુ કલર કરો ને એનામલ વર્ક કે. બરોબર. સમજાય ગયું ને? ક્યાં ક્યાં જોવા મળે? દિલ્હી, લખનઉ, વારાણસી, હૈદરાબાદ અને જય આ જગ્યાએ એનામલ વર્ક જોવા મળે. હાલો હવે જરી વર્ક. જરી વર્ક ક્યાં? જરી વર્ક ક્યાં? તો કે સુરત. મેથડ ફોલોવિંગ માટે આઈએમપી ક્વેશ્ચન. જરી વર્ક તો કે સુરત. જરી વર્ક સુરત. જરી વર્ક ઇઝ સીન ઇન ઇન્ડિયા સિન્સ એન્શિયન્ટ ટાઈમ. શું છે તો કે જરી વર્ક ઇઝ સીન ઇન ઇન્ડિયા સિન્સ એન્શિયન્ટ ટાઈમ. Golden and silver threads are woven with cloths and embroidery is done with gold and silver threads to decorate the cloth. Surat is prominent place for zari work. Knitting and embroidery of Zardoshi work have a unique beauty. Even artisans of Surat could make beautiful dresses like sari, panetal, gharchoda, etc. molded with zari if needed. હાલો હવે મેટલ વર્ક. હજી તો ઘણું બાકી છે. તમને એમ હોય કે કેદી પહોંચશે ને કયા પહોંચશે ને હજી તો કેટલું કરવાનું સમજો. ઓહો બહુ કરવાનું. ક્યાં પહોંચ્યા? મેટલ વર્કમાં પહોંચ્યા. હાલો metal work is also a very old form of an art of India. Metal has began and developed after stone age. હવે હું છે ને થોડોક ફાસ્ટ થતો જાય. બરોબર. વિડીયો બહુ લાંબો થઈ જાય પછી મજા ના આવે, તમને મજા ન આવે, મને મજા ન આવે. બરોબર. તો હું થોડોક ફાસ્ટ થતો જાઉં. Metal work is also a very old form of an art of India. Metal has began and developed after stone age. The artisans of Lothal made different weapons like શું બનાવતા? metal થી સિકલ બનાવતા, ડ્રીલ બનાવતા, નીડલ બનાવતા, etc. Copper, bronze with copper and bronze એટલે copper અને bronze થી શું બનાવતા? સિકલ, ડ્રીલ અને નીડલ બનાવતા. Moreover, they prepared utensils, idols and pots. Arms and ammunition for wars were made up of metal. આર્મ્સ અને એમ્યુનેશન વોર્સ માટે કે નથી મેટલથી બનાવવામાં આવતા. ગોલ્ડ અને સિલ્વર છે ઓર્નામેન્ટ્સ માટે વપરાતા. કોપર, બ્રાસ અને બ્રોન્ઝ છે એ લોકો આઇડલ્સ મૂર્તિઓ બનાવવામાં યુઝ કરતા હતા. હાલો મેટલ વર્ક પૂરું. હાલો વુડન આર્ટ. Main reasons forests are closely associated with each other. Initially wood was used as fire. શેના માટે? firewood. Later on for making weapons, construction of buildings and other construction work. કન્સ્ટ્રક્શન વર્ક માટે વુડ યુઝ થતું. બરોબર. અને સૌથી પહેલા શેના માટે? ખાલી ફાયરવુડ માટે યુઝ થતું. પછી ગ્રેજ્યુઅલી વુડ વોઝ યુઝ ફોર ડિફરન્ટ પર્પસીસ લાઈક ફોર મેકિંગ આઇડલ્સ, મૂર્તિઓ, ટોયસ અને ટોયસ ફોર ચિલ્ડ્રન, વુડન પિલર્સ, વિન્ડોઝ એન્ડ ડોર્સ, સ્મોલ હટ્સ ઓન ટોપ ઓફ ધ ટેરેસ, થ્રોન્સ, ચેર્સ એન્ડ ગ્રીવ્સ. In this way, wood carving was developed. Wooden furniture like swings and toys of Idar and Sankheda of Gujarat are well known. India work is considered to be very ancient art of India. Indian kings, emperors, rulers and royal people of that time used to wear ornaments like necklace, bracelet, crown, ring, nose ring,
Damani, etc., were studied with precious gems like diamond pearls. Artisans were expert in the work of inlay art. Bikaner area of Rajasthan. Inlay work, Bikaner, Rajasthan. બરોબર, આટલું યાદ રાખવાનું. Bikaner area of Rajasthan. એટલું યાદ રાખવાનું ખાસ. Akik work. Akik is a kind of precious stone especially found in valley areas. It is chiefly chalcedonic mixed with silica blue or white stone. હવે શું હોય તો કે વેલી એરિયાસમાં ફાઇન્ડ થાય અને કેલ્કેડોનિક હોય જે સિલિકા બ્લુ અથવા તો વ્હાઇટ સ્ટોન આરે મિક્સ કરવામાં આવે. કાર્નેલિયન જે છે સેમી ટ્રાન્સપેરન્ટ ક્વોલિટી અને બ્યુટીફુલ રેડ કલરનો એક સ્ટોન છે. યાદ રાખવાનું, કાર્નેલિયન શું છે? સેમી ટ્રાન્સપેરન્ટ છે અને બ્યુટીફુલ રેડ છે. ઇન ગુજરાત વેરિયસ સ્પીશિયસ સ્ટોન્સ આર અવેલેબલ ઇન બિગ એન્ડ સ્મોલ સાઇઝ એટ રંગપુર અને સુરત. Ranpur Ji Koi. All these stones are sent to Khampat, molded into various beautiful ornaments with various designs, beads and garland of stones are prepared by them. હાલો ભાઈ, પેઇન્ટિંગ આઈએમપી ક્વેશ્ચન 2 માર્ક અથવા તો 3 માર્ક. 3 માર્ક 2 માર્ક માટે આઈએમપી ક્વેશ્ચન આવી ગયો પેઇન્ટ. હાલ. Of all the arts, painting is the foremost one. Painting is an art which can be expressed through lines and colors. The aim of this art is to express emotions by imitating the animate and inanimate objects of nature through lines and colors. We have an evidence of India of art of painting of remains of 5,000 years old of Harappan culture. Various models of painting have been found out many times by the archaeological department during excavation work. We have traces of the pictures of animals and birds in the cave painting of primitive man of Stone Age at Bhimbetka. ક્યાં જોવા મળે? બર્ડ્સ અને એનિમલ્સના જે કાર્વિંગ છે ક્યાં જોવા મળે? ભીમબેટકામાં જોવા મળે. People used to draw geometrical designs and sketches. હવે આ તમને ક્વેશ્ચન પૂછે કે હરપ્પન સિવિલાઇઝેશન્સમાં પીપલ જે છે કેવી ડિઝાઇન્સ યુઝ કરતા? તો કેવી ડિઝાઇન્સ યુઝ કરતા? જીઓમેટ્રિકલ ડિઝાઇન યુઝ કરતા. Elephant, rhinoceros, deer are notable among them. અજંતા એલોરા are incomparable. અજંતા અને એલોરા જે કેવ છે એનો કોઈ કમ્પેરિઝન જ નથી. Drawing the sketches of swastik picture Ganesha at the time of festivals and celebrations in all are old traditions of India. Swastik picture અને ગણેશની ડ્રોઈંગ જે છે ફેસ્ટિવલ્સ ટાઈમે ખૂબ જ પ્રોમિનન્ટ છે ઇન્ડિયામાં. રંગોલી છે, રંગોલી મેકિંગ ઇઝ ઓલ્સો વેરી ઓલ્ડ ટ્રેડિશન. રંગોલી મેકિંગ પણ એક ખૂબ જ જૂનું ટ્રેડિશન છે ઇન્ડિયા. હવે આપણે ફાઇન આર્ટ્સ ઓફ ઇન્ડિયા. Singing, playing, dancing and performing roles of different characters is a unique feature of Indian culture. Entertainment with moral education has been imparted since ancient times through drama based on the greatest scriptures like Ramayana and Mahabharata. બરાબર. હવે મ્યુઝિક આવે. મ્યુઝિક તો ઇન્ડિયન મ્યુઝિક છે એ એક ઇન્ડિયન મ્યુઝિક ઇઝ યુનિક ઇન ધ વર્લ્ડ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ટ્યુન, રિધમ એન્ડ હાર્મોની એન્ડ સો ઇટ ઇઝ ડિફરન્ટ ઓફ music of other countries of the world. Samved, one out of the 4 Ved, is considered to be associated with music. આપણે 4 વેદ છે બરાબર, એમાંથી સામવેદ છે એને શું કહેવાય છે? મ્યુઝિકનો જે વેદ છે એવું કહેવાય છે. બરાબર. Riches of Samved are sung with tune and rhythm of music. Music involves both singing and playing. Music શું ઇન્વોલ્વ કરે? સિંગિંગ અને પ્લેઇંગ બે ઇન્વોલ્વ કરે. સારે ગમો બધા નહીં. એ શું છે? 7 વોવલ છે આપણા મ્યુઝિકના. આપણા આલ્ફાબેટના કેટલા વોવલ? તો કે 5. એ આઈ ઓ યુ એવી રીતના મ્યુઝિકના કેટલા? તો કે સારે ગમો બધા નહીં, સારે ગમો બધા ની 7. બરાબર. Are the 7 vowels of music. Indian music can be divided mainly into 2 parts. Indian music બે પાર્ટમાં ડિવાઇડ થઈ શકે, ક્લાસિકલ મ્યુઝિક અને ફોક મ્યુઝિક. ફોક મ્યુઝિક એટલે કે આપણે ગરબા ગાતા હોય, અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ગાતા હોય એને ફોક મ્યુઝિક કહેવાય. ક્લાસિકલ મ્યુઝિક એટલે એના પ્રોપર રાગ હોય. કેટલા રાગ છે? આપણે 5 મેઇન રાગ છે. કયા જોઈ લે આપણે ક્લાસિકલ મ્યુઝિકમાં? શ્રી રાગ, દીપક રાગ, હિલોલ રાગ, મેઘ રાગ અને ભૈરવી રાગ. અલગ અલગ ટાઈમે અલગ અલગ રાગ ગવાય. It is believed that all these rags naturally come out of the Panch Book of Lord Shiva. In ancient India, many texts were written on music, out of which the introduction of 3. આપણે 3 બુકો જોવાની છે જે મ્યુઝિક ઉપર લખેલી છે કઈ તો કે સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પરિચય. હાલો, સૌથી પહેલા સંગીત માત્ર તો કોને લખી? નારદ ઋષિ હે ને, એમને લખી છે ને. હા, આ મ્યુઝિક સ્કોલર નારદ who had written સંગીત મકરંદ about 900 BC. ક્યારે લખી? 900 BC માં 19 વીણા ડિસ્ક્રાઇબ કરે ને 101 રિધમ ડિસ્ક્રાઇબ કરે જે આજે પણ ખૂબ યુઝફુલ છે. હવે સંગીત રત્નાકર.
સંગીત રત્નાકરના રાઇટર છે પંડિત સરમદેવ, એ દૌલતાબાદમાં રહેતા, તો એમને નોર્થ ઇન્ડિયન મ્યુઝિક છે એમની ખૂબ જ નોલેજ હતી, સાઉથ અને નોર્થ જે મ્યુઝિક છે એમની ખૂબ જ નોલેજ હતું. તો પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે છે એમને આ બુક જોઈને સંગીત રત્નાકરને મોસ્ટ ઓથેન્ટિક બુક ગણી છે, અને સંગીત રત્નાકર ઇઝ બિલીવ્ડ ઇન યુનિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઓલ એસ્પેક્ટ્સ ઓફ મ્યુઝિક. હવે આવે સંગીત પરિચય. તો સંગીત પરિચય પણ એક ઇમ્પોર્ટન્ટ બુક છે. કોને લખી? પંડિત અહોબલે આ બુક 1665 માં લખી. નોર્થન હિન્દુસ્તાની મ્યુઝિક ઉપર આ બુક છે. એને he had noted one important characteristic feature of all the rags, saying that the rags have their own individual identity and characteristic. He had described 29 types of tunes. During the time of Alauddin ખિલજીના ટાઈમમાં અમીર ખુસરો નામના એક ખૂબ જ ટેલેન્ટેડ માણસ હતા. એમને મ્યુઝિકની ફિલ્ડમાં ખૂબ જ મ્યુઝિક અને પોએટ્રીની ફિલ્ડમાં ખૂબ જ કોન્ટ્રીબ્યુશન કર્યું. એટલા માટે આપણે એને તૂતીય હિન્દ કહેતા, એટલે કે આપણે પેરોટ ઓફ ઇન્ડિયા તરીકે એમને ઓળખતા. બરાબર. ભક્તિ મુવમેન્ટ સ્ટાર્ટ થયું 15th અને 16th સેન્ચુરીમાં. તો ભક્તિ સંગીત ઓફ ચૈતન્ય મહાપ્રભુ, કબીર, તુલસીદાસ, મીરાબાઈ અને નરસિંહ મહેતા હતા. એમનું જે ભક્તિના જે ગીતો હતા એ પણ ખૂબ જ શું કહેવાય પોપ્યુલર હતા. પછી તાનસેન અને તાનારીરી નામની બે બહેનોનું મ્યુઝિક પણ 15th સેન્ચુરીમાં ખૂબ જ ફેમસ હતું. હાલો હવે આર્ટ ઓફ ડાન્સ. તો આર્ટ ઓફ ડાન્સ ટંગણંગ એના ડાન્સ નો કહેવાય ખાલી, બરોબર. ડાન્સ કોને કહેવાય બેટા? ડાન્સ છે ને ખૂબ જ આખા જોવા જઈએ બહુ જ એક ડીપ આર્ટ છે, બરોબર. જેને સમજે એને સમજે એવો આર્ટ છે. આપણે ક્લાસિકલ ડાન્સીસ છે ને એવા ડાન્સીસ છે. હાલો જોઈએ. The word nritya has been derived from original Sanskrit word nrit. Sorry. Dance is one of the mediums of realizing beauty with તાલ and લય. તાલ અને લયની બ્યુટી દ્વારા ઓળખવામાં આવતું આર્ટ ફોર્મ છે ડાન્સ છે. શિવા ધ ઓરિજિનેટર ઓફ ડાન્સ. શું કહે છે કે આપણા જે ભગવાન શિવ છે એ શું છે? ડાન્સના ઓરિજિનેટર છે. એમણે ડાન્સ ઓરિજિનેટ કર્યો છે. લોકો એવું કહે છે કે એ શિવે સ્વર્ગમાંથી સૌથી પહેલી વાર ડાન્સને ધરતી ઉપર ઉતાર્યો, માટે આપણે એમને શું કહે છે? નટરાજ કહે છે, કે નટના રાજા શિવ ભગવાન. બરાબર. આપણે એવું એમને નામ આપ્યું છે. ઇન્ડિયા હેઝ વાઇડ વેરાયટી ઓફ ટ્રેડિશનલ ક્લાસિકલ ડાન્સીસ. ક્લાસિકલ ડાન્સીસ ક્યાં? ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, ઓડિસી, મણિપુરી. આટલા આપણા ક્લાસિકલ ડાન્સીસ છે ઇન્ડિયામાં. હાલ હવે સૌથી પહેલા હવે ભરતનાટ્યમ મોસ્ટ આયર. જો તમને શોર્ટ નોટ પૂછે ને કોની પૂછે ખબર છે? જો આ ભરતનાટ્યમની પૂછે, કુચીપુડીની ના પૂછે, ભરતનાટ્યમની પૂછે અને કથકલીની પૂછે. કથકલી આ બેની શોર્ટ નોટ પૂછે. બાકી તમને શોર્ટ નોટ તો નહીં પૂછે, બાકી ખબર નહીં શું પૂછે ભાઈ. આપણે તો બોર્ડને કાંઈ ન કહી શકીએ. ભરતનાટ્યમ છે. The origin of Bharatnatyam is believed to be in Thanjore district in Tamil Nadu. બરાબર. There are two books, નાટ્યશાસ્ત્ર by ભરત મુનિ અને અભિનવ દર્પણ by નંદિકેશ્વર. Which are the original sources of Bharatnatyam. Apart from this, Gopi Krishna, Mrinalini Sarabhai, the actors like Vaijayanti Mala and Hema Malini are considered to be the preservers of this heritage. એટલે કે આ લોકો આ ડાન્સને પરફોર્મ કરે છે. કુચીપુડી શું છે? This style of dance was created in 15th century. It is mostly based on the description of women's beauty. વુમન્સની બ્યુટી ડિસ્ક્રાઇબ કરે છે. ડિફરન્ટ પોઝિશન અને જેસ્ચર્સ છે પરફોર્મ બાય મેલ એન્ડ ફિમેલ ડાન્સર્સ આર વોવન ઇન ધ ફાઉન્ડેશન ઓફ ધીસ ડાન્સ. અલગ અલગ પોઝિસ અને જેસ્ચર્સ આપવામાં આવે છે આ ડાન્સમાં. કુચીપુડી છે ઇઝ ફેમસ ઇન આંધ્રપ્રદેશ. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, શોભા નાયડુ એટસેટ્રા આ લોકો જે છે આ ડાન્સના પ્રિઝર્વર છે અને આ ડાન્સને પરફોર્મ કરે છે. ફેમસ ડાન્સર છે કથકલી. હાલો sorry. This style of dance is very famous in Kerala. ક્યાંનો ફેમસ ડાન્સ છે? તો કે કેરલાનો ફેમસ ડાન્સ છે. The word Kathakali has been derived for the dramas based on ancient epics Ramayana and Mahabharata. કથકલી મેનલી શેના પર પરફોર્મ કરવામાં આવે છે? તો કે રામાયણ અને મહાભારતના જે ડ્રામાસ છે સંસ્કૃત અને મલયાલમમાં લખેલા એને લઈને કથકલી ડાન્સ પરફોર્મ કરવામાં આવે છે. The characters of this art wear beautiful plaited attires.
we have to read their facial expressions to recognize the characteristics of the character. એ લોકો જે facial expressions આપે છે ને આપણે એને જોઈને આપણે કહી શકીએ કે રામાયણ અને મહાભારતમાં છે તો રામાયણ હોય તો ફેશિયલ એક્સપ્રેશન્સ જોઈને કહી શકીએ કે આ રામ છે, પછી ગુસ્સો બતાવે આવી રીતના આપણે કહી શકીએ કે આ રાવણ છે, બરાબર. એવી રીતના ફેશિયલ એક્સપ્રેશન્સ જોઈને આપણે એમનો કેરેક્ટર કહી શકીએ. ધ ક્રાઉન they put on is very artistic. The character performs his or her dance with facial expression and poses of hands to introduce the characters of Trilo. They come in front of the curtain with the light of earthen lamp. Only poet of Kerala, Shri Vallathol found Kalamandal Kathakali, Kalamandalam, Krishna Prasad and Shivram etc. have earned great fame in the nation and world. હવે કથક ડાન્સ. The line કથન કરે સો કથક કહાવે. તો કે શું છે કથન કરે સો કથક કહાવે છે. એ લાઈન શેના દ્વારા શેના ઉપરથી આવી છે? કથક ડાન્સની છે એ લાઈન. The Kathak dance narrates the life events of incidences of Lord Krishna. શું છે? તો કે નરેટ કરે છે લોર્ડ કૃષ્ણની લાઈફ નરેટ કરે છે. કથક ડાન્સ છે. It is observed that it has developed with શૃંગાર ભક્તિ of Vaishnav community. વૈષ્ણવ કોમ્યુનિટી જે શૃંગાર ભક્તિ એમની જે શૃંગાર ભક્તિ છે એને લઈને આ કથક ડાન્સ છે, બરાબર. In this style of dance, dancer turns around on one leg and shows the differences of dance. Women wear narrow trousers and frilled attire. This style of dance has been kept alive by Pandit Shri Birju Maharaj, Sitara Devi અને કુમુદિની લખ્યા. હવે મણિપુરી. Manipuri dance. The people of Manipur dance on every occasion and festival. This dance style is chiefly based on Raslilas and Balila of Sri Krishna. Manipuri dance is divided into two types, Lasya and Tandav. The plated green colored petticoat is known as kumin. શું કહેવાય? Green color petticoat ને kumin કહેવાય. And at the same time, silk blouse and a belt put on around the waist. Guru Amobi Singh, Atombi Singh, Guru Bipin Sinha, Naina Zaveri, Nirmal Mehta have gained worldwide. Dramatic art. Presenting sanskar with entertainment is the unique feature of Indian dramatic art. Apart from this, anchor and funny pair of clowns entertain audience. Natya Shastra by Bharat Muni is well known in the field of art. Dramatic art writing or drama performance of drama along with audio visual aids. This trio holds the capacity to entertain the people of all age group. Audio visual aids. This trio writing drama performance of drama along with audio visual aids. બરાબર. આનો જે ટ્રાયો છે આ ત્રણેય વસ્તુ થઈને કોઈ પણ એજ ગ્રુપના માણસને એન્ટરટેન કરવા માટે સક્ષમ છે. Dramatic art is an amalgamation of all the arts. Describing it, Bharat Muni says, there is no book, no sculpture. There is no book, no sculpture. There is no knowledge. There is no deed which is lacking in dramatic art. The first drama of Bharat Muni was Devasur Sangram. First drama of Bharat Muni was Devasur Sangram. In Sanskrit literature, we have various renowned dramatists. Okay. Bhas is the poet of poets among them. He has bequeathed us dramas like Karnabhar, Gurubhanga, Dutvakyam, based on Mahabharat. Okay, Dutvakyam is based on Mahabharat, where Gharutkach takes the message of Sri Krishna. Whereas Kalidas, the foremost poet, gifted us plays like Abhigyan Shakuntalam, Vikramavashyam, and Malvikagnimitram. Apart from above, many dramatists came and enriched the dramatic art of Sanskrit literature. Okay. The name of Jai Shankar Sundari is foremost in the dramatic art of Gujarati. Besides Amrut Nayak, Bapulal Nayak, Dina Pathak, Jashwant Thakur, Upendra Trivedi, Pramin Joshi, Deepak Ghiwala, etc. are remarkable playwrights. There is a greater contribution of regional and other drama institutions in this field. Chalo, art of Bhavai very important. Bhavai art. Scriptwriters have said that Bhavai is emotion-oriented drama. It is special dramatic art that started 700 years ago by Aset Thakur. Aset Thakur started it 700 years ago. This art, which has been providing public education along with entertainment,
At the economical rate promoted during Solanki era, it was cheaply performed with curtains, with light humor, and with music playing on trumpet. Characters disguised in the form of Ramdev, Chanda Chulan, Kachoda, etc. are the main features of Bhavai. Theme of Bhavai. What was the theme of Bhavai? Theme of Bhavai include protest against social vices. The characters like Rangla Rangdi. Rangla Rangdi used to promote the program like girls' education, save the girl child, Beti Bachao, Beti Padhao. Those who perform this Bhavai play trumpet and pray the protest by reciting hymns. Folk dances of Gujarat. Folk dances of Gujarat. Barabar. There are varied dance forms belonging to different communities of Gujarat. These dance forms are according to the traditions and customs. Among them are tribal and folk dances, Garba Ras, and many more folk dances. Such art of dance can be seen at the time of festivals, marriages, fairs. Okay, tribal dance. First of all, tribal dance. Tribal dance of Gujarat is seen at the time of festivals, marriages, fairs, and to please the goddesses. Most of dances are performed by forming a circle. Along with the various traditional music instruments like drum, traditional manjira, thali, dholak, with songs in regional language. In the dance form known as Chado, characters imitate different bird creatures like peacock, squirrel, and sparrow. Dance like Marino Chado and Thakariyo Chado are seen in Dam. Whereas Tippani dance of laborers, performed by Bhil and Koli communities, dancers perform dance in group on the set of thick sticks which are joined with small sticks stuck to the ground. Okay, now Garba, most favorite. આપણા ગુજરાતીઓ માટે most favorite. ગુજરાતીઓમાં most favorite ગરબા. કાંઈ થયું ગરબા હાલો કાંઈ ગમે થયું હું થયું કાંઈ થયું હું થયું કાંઈ નથી થયું તોય ગરબા કાંઈ થયું હોય તોય ગરબા કાંઈ ન થયું હોય તોય ગરબા 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 ગરબા. The word garba is derived from the word garbhdeep. Earthen lamp is placed in a hold earthen pot. Dancers keep it on their head and move around in a circle. Garbas are performed during Navratri festival. Okay, when does Navratri festival occur? Hindu month Asosud Ekam to Asosud Navami or somewhere to Dasam or on Sharad in all part of Gujarat. Okay, Gujarati people perform and sing Garba to worship and pray Adhya Shakti, Mother Jagadamba. Generally, it is performed in the open ground encircling the Mandvi, which is kept in the center of the ground along with the strokes of hands and beats of drums. We clap while playing Garba. Okay. Gujarati poetry known as Garba and Garbi are chiefly associated with Krishna Bhakti. Gujarati poet Dayaram wrote poems in Gujarati which means masked ladies sing the colorful and emotional Garbi of Lord Krishna's love. Okay, now Ras. Ras and Garba are different. You see, Ras is dance to be performed in circle and along with singing. We sing along while dancing. We sing with dancing in Ras. Gata Gata આપણે રમીએ ને એને રાસ કહેવાય. There is a story that Lord Krishna had shown Ras Leela to the devotee Bhakt Narsi Mehta. Ras is mostly performed in Gujarat during Navratri and Janmashtami festivals. Dandiya Ras is one of its types. Okay. But some people perform Ras by playing earthen pot on the head. Due to increasing influence of Vaishnavas, Ras has become more popular. Women wear traditional dresses like embroidered chanya choli and men wear embroidered kedia dhoti when they perform or play Ras. શું પહેરે બાઈઓ શું પહેરે ફિમેલ શું પહેરે ચણિયા ચોળી પહેરે ના આપણે શું પહેરીએ કેડી આપણે ધોતી પહેરીએ. અધર ડાન્સીસ ઓફ ગુજરાત. ચાલો શાયદથી લાસ્ટ ટોપિક. ઓકે લાસ્ટ ટોપિક. એ કમ ઓન લાસ્ટ ટોપિક. Beer. Other dances of Gujarat. It is important. Okay, don't ignore it. Gop Kunjan dance. It is performed on drumbeat style and lay of music, tying rope with mandap pillar tree and holding the other end in the hand. They perform dancing group holding the rope in one hand and dandiya in the other. They make creeper formation going one side or other coming outside. This is repeatedly done forming a circle. This way they make and open the gumthan. This style of dance is called Gop Kunjan dance. मतलब કે એક ઊંચી જગ્યાએ રોપ્સ બાંધેલી હોય જેના પર ડાન્સર્સ હોય એમને અલગ અલગ રોપ્સ હોય એક હાથમાં રોપ હોય એક હાથમાં દાંડિયા હોય એ લોકો શું કરે
એ રોપને લઈને આમ અંદર જાય, પછી એ રોપને લઈને પાછા બહાર આવે, અને પછી આમ સર્કલ્સ ફરે. ખૂબ જ સરસ ફોર્મેશન હોય. તમે યુટ્યુબમાં ખાલી સર્ચ કરો ગોફ ગુલથાન ડાન્સ, ઓકે, તમને મળી જશે. અને એ જે ગાંઠ બાંધેલી હોય ઉપર, એ લોકો એ શું કરે, ખોલી નાખે છે, બરાબર. ખૂબ જ આમ શું કહેવાય, કોન્સેપ્ટ બેઝ ડાન્સ છે, બરાબર. એ તમે જોજો, મજા આવશે. પછી શું છે, ધમાલ ડાન્સ ઓફ સીડીઝ. આ તો તમે બધા જોયો હશે. આપણે ગાંધી ગીરમાં છે ને, આનો ખૂબ જ પ્રચાર છે, ખૂબ જ. સિદ્ધીસ છે ને, સિદ્ધીસ એ બધા ડાન્સ કરે. સીધી બાદશાહ નો કઈ આપણે હોય, સીધી બાદશાહ એવા. આ બસ Siddis, presently residing in Chambur village, the center of Gir, originally belonged to Africa, performed this dance. क्या नाम था अफ्रीका नाम था? They performed dance by rhythmically striking machina, coconut shell containing earthen lap inside covered with a cloth, wearing peacock feathers and holding small drums in hands forming a circle. They dance with high and low pitch information of ho ho sound, which echoes in the whole forest. They dance in a group imitating voice of animals and birds. Okay, now Merio dance, Padha dance and Kali and Med dance. Okay. This type of dance is seen near the steppe of Banaskantha region. Toran is woven with the tall grasses of reed and chunjili. This dance is performed on drum beats and sport tricks, talwar baji. This type of dance is called Merio dance. Merio dance. In Surendranagar region, the people of Pathar community dance with tal and lay of dandiya and manjira. While dancing, they generate scenes like sea waves or like a ship moving on sea waves. This type of dance known as Pathar dance. Police of Saurashtra perform Kodi dance, holding madrasio on head and headgear decorated with embroidery and mirrors tied with green colored embroidered belt. They wear belt on their waist. Okay, here. Similarly, Mayor dance of Saurashtra and other dances of Bharwad tribe are well known. As we discussed in the previous chapter, here also we find that Indian culture is universal, assimilating all. As a result of arrival of various tribes since ancient time to contemporary one, many changes occurred like growth and development of handicraft, home artistry, painting, dancing and various other fine arts. This shows rich and varied heritage of India and it leaves permanent impression of India in the horizon of world. બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ આર્ટ આપણે જોયા, આપણા ઇન્ડિયાના ફાઇન આર્ટ્સ જોયા, મ્યુઝિક ડાન્સ જોયા, એમ્બ્રોઇડરી વર્ક, હકીક વર્ક, એનામલ વર્ક, ડાયમંડ વર્ક, બીડ વર્ક, ક્લે વર્ક, મેટલ વર્ક, વુડ વર્ક, કેટલા બધા વર્ક્સ જોયા, બરાબર. પટોળા પાટણ જોયું. મેં જો તમને ખૂબ જ સરસ રીતે બધું સમજાવ્યું છે, જલ્દી સમજાવ્યું છે. આળસ ન કરતા વિડીયો જોવામાં ચેપ્ટર થોડુંક લાંબુ છે, વિડીયો થોડોક લાંબુ હોઈ શકે છે. જોઈ લેજો, બરાબર. અને ન સમજાય કાંઈ ડાઉટ તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. બાકી જો મજા આવી હોય તો લાઈક કરો, બાકી તમારા મિત્રોને શેર કરો, તો એ પણ સારા માર્ક્સ લઈ આવે, બરાબર. ને બાકી તો આપણે જે કુકિંગ ક્લાસીસ છે જ, જોડાયા રહ્યો, ભણતા રહ્યો, હસતા રહ્યો અને ખેલતા રહ્યો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 3 સાથે એસએસના. બાય.